શ્રાવણ મહિનાની શરૂઆતમાં પૂજ્ય શુદ્ધિપ્રકાશ સ્વામીએ આપણને શિક્ષાપત્રી ઉપર પારાયણનો લાભ આપેલો. 120 શ્લોક સુધીનું નિરૂપણ એમણે કરેલું. આવતા વર્ષે શિક્ષાપત્રી છે એ પૂરી કરશે. તે વખતે આપણે વાત કરેલી, કારણ કે દિવસો બધા પસાર થઈ જતા હોય છે અને અમુક મુદ્દાની વાત આપણા હાથમાં આવે તો પારાયણ સાંભળી સાર્થક કહેવાય. તો તે વખતે પૂર્ણાહુતિના દિવસે મેં વાત કરેલી કે 120 શ્લોક થયા. આમ તો 212 શિક્ષાપત્રીના શ્લોકો છે. એ શ્લોકોની અંદર સૌથી વધારે મહત્વનો શ્લોક 116મો શ્લોક છે. ડૉક્ટર સ્વામીએ આ વાત કરી કે આ જે શ્લોક કેવો છે કે તમામ હરિભક્તો છે, હરિભક્તોને આ શ્લોક એ કંઠે થઈ જવો જોઈએ. એટલું જ નહીં, પણ મંદિરમાં જે કોઈ રહેતા હોય, રસોઈયા હોય તો રસોઈયાને પણ આ શ્લોક મોઢે આવડવો જોઈએ. સિક્યુરિટીવાળા હોય તો સિક્યુરિટીવાળાને પણ આ શ્લોક મોઢે આવડવો જોઈએ. બાળકોને પણ આ શ્લોક મોઢે આવડવો જોઈએ. કિશોરો હોય એમને પણ મોઢે આવડવો જોઈએ. એવો અતિ મહત્વનો શ્લોક છે. આધ્યાત્મિક માર્ગનો સાર છે. એ શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસે સર્વદા. ઘણી વખત મોટા મોટા માણસો તમને મળતા હશે. અક્ષરધામની અંદર ઘણા બધા મોટા માણસો આવતા હોય છે. જ્યારે અક્ષરધામનું બાંધકામ ચાલુ હતું તે વખતે કેટલાક મિલિટરીના માણસો અમદાવાદ મંદિરમાં દર્શન કરવા માટે આવેલા. અમદાવાદ મંદિરમાં પધારેલા હોય તે વખતે કોઈ વિનંતી કરે કે કોઈ ધાર્મિક સ્થાન હોય એ ધાર્મિક સ્થાનના દર્શન તમે અમને કરાવો. તો કેટલાકના મનની અંદર હઠીસીની જે વાડી છે એના દર્શન કરાવે. પછી શાહીબાગમાં આપણું જે મંદિર છે ત્યાં મંદિરે દર્શન કરવા માટે પણ લાવે. એક મિલિટરીના બહુ મોટા ઓફિસર ત્યાં આગળ આવેલા અને સંતો ત્યાં ઊભા હતા, ઠાકોરજીની પાસે દર્શન કરતા હતા. એમણે પૂછ્યું કે ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત હોય એ સિદ્ધાંત તમે મને સમજાવો. સ્વામિનારાયણ ભગવાનનું જે તત્વજ્ઞાન છે તત્વજ્ઞાન તમે મને સમજાવો. આવી એમણે વાત કરી. તો જે શિક્ષાપત્રીની આપણે જે પારાયણ સાંભળી અને આવતે વર્ષે પણ આપણે સાંભળીશું તો એના મૂળની અંદર આ શ્લોક છે. એ શ્લોકનો અર્થ એટલો જ થાય છે કે આપણે ભગવાનની ભક્તિ કરવા માટે આપણો જન્મ થયેલો છે. ભગવાનમાં પ્રેમ કરવા માટે આપણો જન્મ થયેલો છે. ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનની પ્રાર્થના કરવા માટે, ભગવાનની સ્તુતિ કરવા માટે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે આપણો જન્મ થયેલો છે. અને એ ભગવાન છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે પોતાના સ્વરૂપ છે પોતાના સ્વરૂપને ઓળખવું પડે. આપણું સ્વરૂપ આપણે કહીએ કે મારા સ્વરૂપને તો હું ઓળખું છું, મારું નામ છગનભાઈ છે કે મગનભાઈ છે. હું મારા સ્વરૂપને ઓળખું છું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શૂદ્ર છું. હું મારા સ્વરૂપને ઓળખું છું કે મારું આ ગામ છે, મારી આ જ્ઞાતિ છે, મારી આ જાતિ છે. હું ઓળખું જ મારા સ્વરૂપને કે હું ભારત દેશનો છું, એનો મને ખ્યાલ છે, મને પરિચય છે. પણ અહીંયા આગળ શ્રીજી મહારાજ આપણને સમજાવવા માંગે આ જ એક તકલીફ છે, બહુ મોટું અજ્ઞાન છે. ઘણા બધા વિશ્વની અંદર અજ્ઞાનો રહેલા છે. એમાંથી આ અજ્ઞાન એક બહુ મોટું અજ્ઞાન છે. જે ભગવાનને સંત એ અજ્ઞાન એમના આશીર્વાદથી કૃપાથી દૂર થતું હોય છે. એ અજ્ઞાન છે પોતાના સ્વરૂપનું આપણને ખ્યાલ નથી કે આપણું સ્વરૂપ આત્મા છે, આપણું સ્વરૂપ બ્રહ્મ છે, આપણે અક્ષર છીએ, આપણે દેહ કરતા અલગ છીએ, આપણે મન કરતા અલગ છીએ, આપણે બુદ્ધિ કરતા અલગ છીએ, આપણે સગાવાલા કરતા અલગ છીએ. એક સનાતન તત્વ છે. આ તત્વ અજર અમર ને અનંત તત્વ છે. આનો કોઈ દિવસ નાશ થતો નથી. એ આપણું સ્વરૂપ છે. એમ માનીને ભગવાનની વિશે પ્રેમ કરો. આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. સકલ શાસ્ત્રનો આ સિદ્ધાંત છે. આત્મા પરમાત્માની વાત કરો એનો અર્થ આ થયો. બ્રહ્મ પરબ્રહ્મની વાત કરો એનો પણ અર્થ આ થયો. અક્ષર પુરુષોત્તમની વાત કરો એનો પણ અર્થ આ થાય છે. સ્વામી અને નારાયણનો અર્થ પણ આ જ થાય છે. ગીતાની અંદર કે પછી ઉપનિષદોની અંદર પણ આ બધી વાતો અંદર આવેલી છે. તો આપણે એ ખ્યાલમાં રાખીએ. ભલે આપણને લાગે આ બધી વાતો છે, પણ શાસ્ત્રીજી મહારાજનો તો એવો ઠરાવ હતો કે તદ્દન ગામડાનો અબૂધ માણસ હોય
એને પણ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા. એક સોમા ભગત કરીને હતા, અને સોમા ભગત ઘોડી છે ને એ ચલાવવામાં બહુ નિષ્ણાત, ઘોડીના પણ બહુ શોખીન. એને 5 ડિગ્રી તાવ આવ્યો સોમા ભગતને, તમે ઘોડીની વાત કરો ને તાવ મટી જાય અને જાગ્રત થઈ જાય. અને મંદિરોના જે ખેતરો છે, ખેતરમાં ત્યાં પેરો ભરવાનો હોય તો ત્યાં આગળ ભરવા માટે પોતે એ તત્પર થઈ જાય. તો શાસ્ત્રીજી મહારાજ એમને આ વાત કરતા, એવી સંત સ્વામી સારંગપુરમાં સંતોને વાત કરતા. બીજા શબ્દોની અંદર છે, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરતા લોયાનું 12મું વચનામૃત, પણ સાર આ જ છે જે રોજ આપણે ભગવાન પાસે માગીએ, તમારો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એમને થાવ. એટલે આપણે અહીંયા આગળ સત્સંગની અંદર આવીએ છીએ, આ એક બહુ જ મહત્વનો શ્લોક છે. એ વિચાર આપણે જો મનની અંદર કરીએ તો એનાથી પણ આપણને ઘણો બધો લાભ થાય છે. તો શિક્ષાપત્રીનું આપણે જે પારાયણ સાંભળ્યું એનો સાર એ આ છે, આપણે ન ભૂલીએ. ત્યાર પછી પૂજ્ય પ્રભુચરણ સ્વામી આપણને કઠોપનિષદની જે પારાયણ છે, પારાયણ કરી એમણે. આખ્યાન નચિકેતાનું છે, પણ નચિકેતાની જે દ્રઢતા, અને નચિકેતા ભગવાન પાસે માગણી કરે છે કે ભાઈ જ્યાં સુધી મને આત્મા પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી નચિકેતા સર્વસ્વ સમર્પણ કરવા માટે પોતે તૈયાર થયેલા છે. જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નિજાત્માનમ બ્રહ્મરૂપમમાં વાત કરી, એ કેટલી મહત્વની વાત છે, કેટલી મોટી વાત છે, એનો આપણને સહેજ અણસાર આવવો જોઈએ. આપણે સત્સંગ કરીએ છીએ તો સત્સંગથી આપણને ખ્યાલ આવવો જોઈએ, બહુ મોટી વાત છે. આ સામાન્ય વાત નથી. દાખલા તરીકે આ લોકના જે રજોગુણી માણસો છે, એ લોકના રજોગુણી માણસો જ્યારે આ સંસારની અંદર તમાશા જોવા માટે જાય છે, એ તમાશા જ્યારે જોતા હોય ને તે વખતે જો ફિલ્મ સારી હોય, દાખલા તરીકે ટાઇટેનિકની વિશે ઘણું બધું સાંભળ્યું છે, એ પરદેશની અંદર જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ અને આ ફિલ્મ બહુ જ ખર્ચના, લગભગ $200 મિલિયન ખર્ચ, $200 મિલિયન ખર્ચે આ ફિલ્મ તૈયાર થયેલી. લોકો એની વાર્તા જાણતા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તમે કોઈ પણ નવલકથા હોય, નવલકથાનું સસ્પેન્સ તમારા હાથમાં આવી જાય તો તમને નવલકથા વાંચવાનું મન ન થાય. ખબર પડી ગઈ નવલકથામાં શું આવે છે, વાર્તાનો અંત ખબર પડી ગઈ, મજા ના આવે. પણ ટાઇટેનિકની એક ખૂબી હતી કે ખાસિયત હતી, લોકો જાણતા હતા, કારણ કે આ સાચી વાર્તા હતી. લોકોને ખબર હતી કે આ ટાઇટેનિક સ્ટીમર ડૂબી જવાની છે અને કેટલાક માણસો, એની સાથે સેંકડો માણસો પણ જતા રહેવાના છે, અને ખાલી જે પૈસાદાર વ્યક્તિઓ છે એમાંથી બચવાના છે. અને એનો જે કેપ્ટન છે એ કેપ્ટનને તક છે બચવાની, પણ કેપ્ટન પણ ભેગો મરી જાય છે, એનો સાર છે. પણ એ ટાઇટેનિક ફિલ્મ લોકો જોવા માટે જાય, એના માટે જે પૈસાનો ખર્ચ કરે, એ ખર્ચ કરે તે વખતે લોકો બોલે છે પૈસા વસૂલ થઈ ગયા. એમાં પ્રાપ્ત હતું, માઇકલ જેક્સન છે, એનો શો આવેલો, આખું વિમાન ભરીને પોતાના સાધનો સાથે, પોતાના ગાયકો તો પોતે મુખ્ય ગાયક હતા, એની સાથે મદદનીશ બધી વ્યક્તિઓ હતી, આખું પ્લેન ભરીને મુંબઈની અંદર આવેલું, અને આખું મુંબઈ ગાંડું થયેલું. એની ટિકિટ, ઓછામાં ઓછી ટિકિટનો ભાવ ₹5000 ટિકિટનો ભાવ હતો. અને એમાંથી માઇકલ જેક્સન ધારો કે કોકને બોલાવે, એને તો કેફ ચડી જાય, એને આનંદ થઈ જાય કે ₹5000 આપ્યા, વસૂલ થયા. 3 કલાકના પ્રોગ્રામના ₹5000. હવે આપણે વિચાર કરો કે માણસ ધારો કે કોઈ પ્રોગ્રામને માટે ₹1 કરોડ આપતા હોય, પ્રોગ્રામ કેવો હોય? અને જે માણસ જે પ્રોગ્રામ માટે આખા પૃથ્વીનો ત્યાગ કરવા માટે તૈયાર થયો હોય, પ્રોગ્રામ કેવો હોય? તો અનુમાને કરીને આપણને ખબર પડી કે આ બહુ મોટી વાત છે, આ સામાન્ય વાત નથી. એની કેટલીક ઝાંખીઓ જ્યારે સત્પુરુષના યોગમાં આપણે આવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે, ઓહો આ વાત છે, આ કોઈક અલગ વાત છે, કોઈક અલગ ચીજ છે. તો નચિકેતા સર્વસ્વ સમર્પણ કરવા માટે તૈયાર થયેલા હતા. કેટલા બધા પ્રલોભનો નચિકેતાને આપે છે. નચિકેતાને કહે છે ભાઈ તને આ જ્ઞાનનું શું કામ છે? તને કહેતા હોય તો બધું જ આપું, આ પૃથ્વી ઉપર જેટલી કાંઈ સમૃદ્ધિ છે બધી સમૃદ્ધિ એનો હું તને ધણી કરી આપું. જે બીજા લોકોને દુર્લભ છે બધી વાતો હું તમને આપું. અને નચિકેતાની કિશોર અવસ્થા હતી, અને એ અવસ્થાની અંદર સામાન્યપણે માણસને આ જગતના પ્રલોભનોમાં આકર્ષણ હોય જ. અને તે વખતે નચિકેતા કહે છે ના, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મેં તમારી પાસે આજે માગ્યું
મને આત્માને પરમાત્માનું જ્ઞાન જોઈએ, એ સિવાય મારે કોઈ જ્ઞાન ખપતું નથી. એ કઠોપનિષદનો સાર છે. અને એ કરાવવા માટે એક જ વસ્તુ છે, એ બધું આવે છે અંદર કે નાયમ આત્મા પ્રવર્ચને ન લભ્ય, જેના પર ભગવાન કૃપા કરે એના પર જ એને આ જ્ઞાન સમજાય છે. અને એના માટે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધતા ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. અને ઊભા થાવ, જાગો અને ગુણાતીત સંતના યોગમાં આવો કે જેને કરીને તમને આ જ્ઞાન પ્રાપ્ત થાય. તો એ કઠ ઉપનિષદનો આ સાર છે, એની આપણે પારાયણનો લાભ લીધો. ત્યાર પછી સેક્ટરોની અંદર પણ બધા આપણા કાર્યકર્તાઓએ બહુ સારી રીતે જમાવટ કરેલી, અને કાર્યકર્તાઓ અહીંયા આગળ છે, સંતોનું પણ વિચરણ ત્યાં આગળ હતું, ગામડે પણ વિચરણ હતું. આ શ્રાવણ મહિના દરમિયાન એક અદ્ભુત આધ્યાત્મિક લાભની લાહણી બધા કાર્યકર્તાઓ અને સંતોએ કરેલી. પ્રમુખ ચરિતમની જે વાત કરી એના વિશે બોલવાનું છે. તો આપણે છે ને સૌપ્રથમ ખ્યાલ હોવો જોઈએ કે સંત છે એ સંતની જરૂર શું છે. સૌપ્રથમ તો તમે જો આપણા જીવનમાં ભગવાનની જરૂર આપણને પડે. ઘણા બધા માણસો જાણતા હોય છે કે મારા જીવનમાં આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, પણ એનું આચરણ પોતે કરી શકતા નથી. એના માટે ભગવાનના બળની જરૂર પડે છે. આ જગતની અંદર કેટલીક ઘટનાઓ એવી આવે છે કે એ ઘટનાની અંદર પણ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ગયા વર્ષે અતિશય અસરકારક વ્યક્તિઓના જીવનની અંદર જે 7 સુટેવો હતી એની આપણે પારાયણ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એના પર સાંભળેલું આપણે. તો તે વખતે પણ એક વાત આપે સાંભળી હશે. આ તો સુટેવો છે, માણસના જીવનની અંદર કંઈક સારી વસ્તુ કરવી છે એના માટે, પણ પોતે જે લેખકે આ લખેલું છે એ લેખક પોતે વાત કરે છે. એનું છેલ્લું પાનું છે, છેલ્લા પાના પર લખે છે પર્સનલ નોટ. મારી જે અંગત માન્યતા છે ને, અંગત માન્યતા હું તમને સંક્ષિપ્તની અંદર લખું છું, પર્સનલ નોટ લખું છું. એમાં કે છે આ બધી જો સુટેવો તમારા જીવનમાં તમારે જો સિદ્ધ કરવી હોય ને, તો એના માટે ચારિત્રનો બેઝ, ચારિત્રનો પાયો જરૂરી છે. અને ચારિત્રના પાયા માટે ભગવાનમાં શ્રદ્ધા જરૂરી છે. એ પોતે ત્યાં આગળ સમજાવે છે, વાત કરે છે. જુઓ, હવે સુટેવોની વાત કરી. આપણા જીવનમાં કેટલીક નેગેટિવ વસ્તુઓ છે, આપણે કાઢવી છે. દાખલા તરીકે ક્રોધ કાઢવો, પ્રયત્ન કર્યા જતો નથી. ભગવાનના બળની જરૂર છે. અમેરિકાના બહુ એક મોટા વૈજ્ઞાનિક વર્નર વોન બ્રોન, એ વ્યક્તિએ રોકેટ છે ને ડિઝાઇન કર્યું. એ 20મી સદીના રોકેટ માટે એક જાદુગર કહેવાતા. 20th સેન્ચુરી સ્પેસ વિઝર્ડ. વિઝર્ડ એટલે જાદુગર. 20th સેન્ચુરી 20મી સદીના અલાબામા સ્ટેટ છે અમેરિકાની અંદર, ત્યાં આગળ સ્પેસ મ્યુઝિયમ છે. એ સ્પેસ મ્યુઝિયમમાં અવકાશને લગતી બધી વાતો છે. ઉપગ્રહો ત્યાં આગળ મૂકેલા છે. ચંદ્ર ઉપર માણસ ગયો તો એ માણસ કયા વાહનમાં ગયો હતો એનું એક મોડલ પણ ત્યાં મૂકવામાં આવેલું છે. અને કેવા રોકેટની અંદર માણસ ઉડીને ગયેલો, એ રોકેટ ત્યાં ઊંચું રહી શકે એવું નથી, કારણ કે 36 માળ ઊંચું રોકેટ થાય. ક્યાં મૂકો તમે? એટલું ઊંચું સીલિંગ ક્યાં બનાવો? એટલે રોકેટને નીચે પાથરવું પડે. ત્યાં આગળ 363 ફૂટ છે, આમ લગભગ 36 માળ જેટલું થાય. એ રોકેટ પણ ત્યાં ગોઠવેલું છે. પણ તમે જેવા અંદર દાખલ થાવ ને, એ દાખલ થાવ ત્યાં આગળ વર્નર વોન બ્રોન એની એક જગ્યા છે. એ માણસ સ્પેસ સૂટની અંદર જે બધા અવકાશ યાત્રીઓએ કપડાં પહેરેલા, એ કપડાની અંદર વર્નર વોન બ્રોનને ત્યાં આગળ મૂકેલા છે. અને એના જીવનની અંદર જે પ્રાપ્તિઓ થઈ છે, પ્રાપ્તિનું લખાણ પણ ત્યાં આગળ કરેલું છે. અને એ વ્યક્તિએ આ રોકેટની ડિઝાઇન બનાવી, જેનું નામ છે સેટર્ન 5 રોકેટ. અને એના આધારે અમેરિકાના જે અવકાશ યાત્રીઓ હતા, એ અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ શક્યા એનું કારણ વર્નર વોન બ્રોન. એ માણસ જ્યાં નાસા, આપણી જેમ ઈસરો છે ને, એમ અમેરિકામાં એક એજન્સી છે, એનું નામ નેસા કરીને છે, નેશનલ એરોનોટિક્સ સ્પેસ એજન્સી. એના પોતે એસોસિએટ ડેપ્યુટી ડાયરેક્ટર હતા વર્નર વોન બ્રોન. 1974ની સાલની અંદર એનું અવસાન થયું. એ વ્યક્તિ મૂળ જર્મનીના હતા અને ત્યાં આગળ રોકેટની શરૂઆત એમણે કરેલી. હિટલરની નીચે પોતે કામ કરતા હતા. હિટલરની મુરાદ મેલી હતી. જર્મનીથી પોતે ભાગી ગયા અને ભાગીને પોતે અમેરિકાની અંદર આવ્યા અને ત્યાં આગળ પણ આમાં વિશેષ પ્રગતિ પોતે કરવા લાગ્યા. અને એનું જે ક્લાઇમેક્સ કહીએ, એ ક્લાઇમેક્સની અંદર આ રોકેટને ડિઝાઇન કરેલી વર્નર વોન બ્રોને. પણ જ્યારે એને ખબર પડી કે અમેરિકા અને રશિયા પાસે એક વિશિષ્ટ પ્રકારના બોમ્બ છે,
અને એ બોમ્બનું નામ ન્યુટ્રોન બોમ્બ. અણુ બોમ્બનો તો તમે લોકોને બધાને ખ્યાલ છે. 1945ની સાલમાં જાપાન ઉપર આ બધા બોમ્બ પડેલા, એનો તો આપને સારી રીતે ખ્યાલ છે કે કેટલું મોટું નુકસાન એનાથી થઈ શકે. આપણા દેશની અંદર પણ પોખરણમાં ધડાકો થયેલો અને 1974ની સાલમાં ઇન્દિરા ગાંધીના આદેશથી રાજસ્થાનના રણની અંદર એક એટમિક ડિવાઇસ ડેટોનેટ થયેલી. એ ત્યારથી આખા વિશ્વને ખબર છે કે ભારત પાસે આ તાકાત છે, ભારત પાસે આ શક્તિ છે. પણ ગુપ્તપણે આ બધું કામકાજ ચાલુ હતું અને પોખરણની અંદર ત્યાં આગળ બહુ મોટો ધડાકો થયો, આપ સૌને ખ્યાલ છે. પછી બધા સેન્કશન્સ આવેલા. એ એટોમિક બોમ્બ થયો, એના કરતાં પણ ડેન્જરસ બોમ્બ છે, હાઇડ્રોજન બોમ્બ છે. અને એક વિશિષ્ટ પ્રકારનો બોમ્બ, એનું નામ ન્યુટ્રોન બોમ્બ છે. એ ન્યુટ્રોન બોમ્બની ખાસિયત એ છે, દાખલા તરીકે અમેરિકા રશિયા ઉપર બોમ્બ ફોડે, મોસ્કો ઉપર બોમ્બ ફોડ્યો, અથવા રશિયા છે એ ન્યુયોર્ક ઉપર જઈને બોમ્બ ફોડે, તો ત્યાં આગળ બધી જ ઇમારતો છે, બધી ફેક્ટરીઓ છે, જેટલી કંઈ સ્થાવર સંપત્તિ છે ને એની ઈજા ન થાય, એનું નુકસાન ન થાય. પણ જેટલી જીવંત વ્યક્તિઓ છે, જીવંત વસ્તુઓ બધી મરી જાય. માણસ મરી જાય, પશુ મરી જાય, પંખીઓ મરી જાય, જીવજંતુ મરી જાય. આ ન્યુટ્રોન બોમ્બની ખાસિયત. એટલા માટે કહેવાય ઇટ કિલ્સ બટ ડઝન્ટ ડિસ્ટ્રોય. ઇટ કિલ્સ, એ મારી નાખે છે પણ ડઝન્ટ ડિસ્ટ્રોય, એ નાશ કરતી નથી, એ નાશ કરતું નથી. આ ન્યુટ્રોન બોમ્બની એક વિશેષતા છે. જ્યારે વર્નર વોન બ્રોને આ વાત સાંભળી, એ પોતે એકદમ બેચેન થઈ ગયા, એની ઊંઘ હરામ થઈ ગઈ. એને મનમાં એમ થયું કે માણસનું મગજ ક્યાં ચાલે છે, માણસનું મગજ ક્યાં દોડે છે. અને એકદમ એના અંતરમાંથી જે ઉદ્ગાર નીકળી પડ્યા, તે વખતે એમ કે છે કે ભગવાન સિવાય આપણી કોઈ રક્ષા કરી શકે એમ નથી. કારણ કે માણસને નૈતિક માર્ગદર્શન ભગવાન સિવાય આમાંથી કોઈ આપી શકે એમ નથી. એક યંત્રની ક્રાંતિ સર્જાયેલી છે અત્યારે, એ યંત્રની ક્રાંતિમાંથી નૈતિક માર્ગદર્શનની જરૂર છે માણસને. એ ભગવાન સિવાય કોઈ આપી શકે એમ નથી. અને ભગવાનને વિશ્વના હૃદયની અંદર આપણે પ્રગટ કરવા પડશે. વર્નર વોન બ્રોનના મૂળ શબ્દ હું તમને કહું, ફોર ઓનલી વિથ ગોડ, જો ઓનલી વિથ ગોડ, કેવળ ભગવાન, for only with God reinstated in the heart of the world will God provide us ethical guidance through the dangers of technological revolution. કેવળ ભગવાન સિવાય કોઈની તાકાત નથી કે આમ આપણને કંઈ કરી શકે એમ છે. એવું વર્નર વોન બ્રોન, એને જ્યારે આ પ્રસંગ બન્યો તે વખતે ખબર પડી, આ કોણ આપશે. માટે સંતની જરૂર છે, માટે ભગવાનની જરૂર છે પહેલા. અને આ જે ભગવાન છે, ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવનારા સંત છે, માટે સંતની જરૂર છે. આપણા દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણન થયા. રાજેન્દ્ર બાબુ હતા પહેલા, પછી રાધાકૃષ્ણન પોતે આવ્યા. એ રાધાકૃષ્ણન એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તક ઇંગ્લિશમાં પણ છે, એનો અનુવાદ હિન્દીમાં પણ થયેલો છે. ઇંગ્લિશમાં પુસ્તકનું નામ છે રિલિજન એન્ડ સોસાયટી, અને એનો અનુવાદ થયો છે ધર્મ ઓર સમાજ. એ પુસ્તકની અંદર ડોક્ટર રાધાકૃષ્ણન એક વાત કરે છે. જો વિચાર કરો, વિચક્ષણ વ્યક્તિ હતા, ભારતીય તત્વજ્ઞાન પરદેશને આપનારા એ વ્યક્તિ હતા. ઓક્સફર્ડ ઇંગ્લેન્ડની અંદર બહુ મોટી યુનિવર્સિટી છે, એમાં જે સંસ્કૃતની જે સીટ હતી એના ઉપર ડોક્ટર રાધાકૃષ્ણનનું નામ ત્યાં આગળ હતું. અને પરદેશના માણસોને ભારતીય તત્વજ્ઞાન શું છે એની ખબર જ નથી. એનો અંગ્રેજીમાં અનુવાદ બે વ્યક્તિએ કર્યો, ડોક્ટર દાસગુપ્તાએ કર્યો અને ડોક્ટર રાધાકૃષ્ણને કર્યો. એ સિવાય ભારતીય સંસ્કૃતિ પર ઘણા બધા પુસ્તકો ડોક્ટર રાધાકૃષ્ણને લખ્યા. એ ભારતના રાષ્ટ્રપતિ થયા. પોતાના અનુભવના આધારે, પોતાના વાંચનના આધારે, એમણે કંઈ જે જોયું છે એના આધારે, એમણે જે કંઈ સાંભળ્યું છે એમના આધારે, રાષ્ટ્રપતિ તરીકે પોતે હિન્દુસ્તાનમાં ફરી રહ્યા છે એના આધારે એના સારભૂત એક વાત એ પોતે કરે છે. ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે કે આપણે વર્તમાન કાળે સમાજની અંદર જીવી રહ્યા છીએ એનું કારણ વૈજ્ઞાનિક શોધખોળો નથી, પણ સમાજમાં વિચરતા સાચા સંતો છે. એના મૂળ શબ્દ હું તમને કહું, વી લીવ ઇન ધ સોસાયટી ટુડે નોટ બીકોઝ ઓફ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ બટ બીકોઝ ઓફ ધ સેન્ટ્સ હુ ટ્રાવેલ ઇન સોસાયટી. આપણે વર્તમાન કાળે જે સમાજમાં જીવી રહ્યા છે એનું કારણ વૈજ્ઞાનિક શોધખોળો નથી. આપણા બાપ દાદાના વખતમાં ગાડીઓ ક્યાં હતી? આજથી 200 વર્ષ પહેલાનો વિચાર કરો, ઇલેક્ટ્રિક કરંટ ક્યાં હતો? પણ ખુશીથી જીવતા હતા. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ ઇલેક્ટ્રિક કરંટ નહોતો. જો ઇલેક્ટ્રિક કરંટ નહોતો તો પંખો નહોતો, જો ઇલેક્ટ્રિક કરંટ નહોતો તો ટ્યુબલાઇટ નથી,
જો ઇલેક્ટ્રિક કરંટ નહોતો તો રેફ્રિજરેટર નહોતું, માઇક્રોવેવ અવન નહોતું, એમના જમાનામાં નહોતું. પણ તમે વાંચો, એ લોકો ખુશીથી જીવી શક્યા છે. પણ રાધાકૃષ્ણન આવું કેમ બોલે છે? હવે બુદ્ધિથી વિચાર કરે કે આ વાક્ય સાચું છે કે નહીં. એનો વિચાર કરે તો પણ આપણને ખ્યાલ આવશે આ વાક્ય સાચું છે. વી લીવ ઇન ધ સોસાયટી ટુડે. સંતને સમાજના આધાર કહેલા છે. તો ઇતિહાસમાં એવો કોઈ પ્રસંગ બનેલો છે જેને કરીને આ સમાજ છે એ કદાચ તૂટી ગયો હોત? એવા પ્રસંગો ક્યારેક બનેલા છે ઇતિહાસની અંદર? બનેલા છે કે જે વખતે સંપૂર્ણ સંસ્કૃતિ, માનવ જાતનો સંહાર એ કદાચ થઈ ગયો હોત. એક બહુ મોટો પ્લેગ આવેલો યુરોપની અંદર,બ્યુબોનિક પ્લેગ, મિડલ એજીસની અંદર. તો તે વખતે લગભગ 66% 2/3 કે છે આખું પોપ્યુલેશન યુરોપનું નાશ થઈ ગયેલું પ્લેગ આવેલો. સમજાયું? બરાબર છે, એ વાત તો આપણને સમજાય છે. પણ બીજી એક વાત બની, બીજું વિશ્વયુદ્ધ થયું. હમણાં મેં તમને હિટલરનો ઉલ્લેખ કર્યો, હિટલરની મેં તમને થોડોક વાત કરી. હવે એ વિશ્વયુદ્ધની અંદર કરોડો માણસો મરી ગયેલા. પ્રભુચરણ સ્વામી એક વખત આપણને સંપૂર્ણ નિરૂપણ કરેલું, આંકડા સાથે આપણને વાત કરેલી કે કેટલા કરોડ માણસો મરી ગયેલા, કેટલા અબજોનું નુકસાન થયેલું, અને જાનહાનિ કેટલી થયેલી, માલહાનિ કેટલી થયેલું સંપૂર્ણ વર્ણન અંદર કરેલું. હવે એનું મૂળ કારણ શું? જો કેવી રીતે સંત છે સમાજને નભાવે છે, સમાજને ટકાવે છે, આમ આપણને ખ્યાલ ના આવે. એનું મૂળ એક કારણ મેં જેનાથી પારાયણની શરૂઆત કરી, નિજાત માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. હિટલરને આ જ્ઞાન નહોતું કે પોતે આત્મા છે. હિટલર એવું માનતો કે હું આર્ય જ્ઞાતિનો માણસ છું અને આર્ય જ્ઞાતિ આખા વિશ્વમાં શ્રેષ્ઠ જ્ઞાતિ છે. એટલું નહીં, પણ યહૂદી જ્ઞાતિ સૌથી નિમ્ન જ્ઞાતિ છે. અને જ્યાં સુધી આ પૃથ્વી પર યહૂદી જ્ઞાતિ હશે ત્યાં સુધી શંકરપણું મળશે નહીં. માટે સૌપ્રથમ ધીરે ધીરે બધી જ્ઞાતિઓનો નાશ કરતા પહેલા યહૂદી જ્ઞાતિનો આપણે નાશ કરી નાખવો જોઈએ. અને એને હ્યુમન એક્સટર્મિનેશન મશીન ક્રિએટ કર્યું કે જેને કરીને માણસોનો સંપૂર્ણ નાશ થઈ જાય. એવા જબરજસ્ત મોટા એને ગેસ ચેમ્બર્સ બનાવ્યા. અને ઓશવિટ્સ કેમ્પમાં, પછી ડચાઉ કરીને એક જગ્યા હતી, એ બધા જગ્યાની અંદર ત્યાં માણસોને લઈ જાય, જ્યુસને લઈ જાય અને મારી નાખે. અને 60 લાખ યહૂદીઓનો કચરગાણ એ હિટલર કાઢી નાખ્યો. એના મૂળની અંદર આ અજ્ઞાન હતું. ત્યારે સંત આપણને પ્રથમ પાઠ આપે છે, સંત આપણને સમજાવે છે, સંત આપણને એમ કહે છે ભાઈ તમે આત્મા છો. એને અભિમાન હતું, અભિમાન સંત ટાળે છે. માટે સંત છે એ સમાજનો આધાર છે. આપણને દેખાતું નથી, આપણને ખ્યાલ નથી આવતો, પણ સંત સમાજનો આધાર છે. આજે અમેરિકાની બોલબાલા છે, લોકોની દ્રષ્ટિ અમેરિકા તરફ છે. આજે ગામડાના દૂર ગામનો માણસ, એના મનની અંદર પણ અમેરિકાનો ખ્યાલ છે, કારણ કે ટેલિવિઝન ઉપર બધું જ આવી ગયું છે. એના મનમાં આકર્ષણ થયું છે કે આપણે ગમે તેમ કરીને કે સ્વામી ભલે ગમે તેટલી સત્સંગમાં વાત થાય પણ એક વખત તો અમેરિકા જઈ આવવું છે, બસ એક વખત. પછી ભલે સાંખ્ય કરીએ, પણ એક વખત તો યોગ થઈ જાય અને પછી સાંખ્ય વિચાર આપણે કરીશું. એક વખત આપણે આ કામકાજ કરી લઈએ. એના મનની અંદર દાખલ થયેલું છે. અમેરિકા ટેકનોલોજીકલી, અમેરિકા સાયન્ટિફિકલી, અમેરિકા ઇકોનોમિકલી અત્યારે દુનિયાની અંદર કોઈની બરોબરી કરી શકે એવો કોઈ પણ દેશ નથી. અમેરિકાના ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની અંદર જે લિક્વિડિટી છે, $14 ટ્રિલિયન ની લિક્વિડિટી છે. $14 ટ્રિલિયન. એક વર્લ્ડકોમ ગયું, એક એન્ડ્રોન ગયું, કેટલા અબજ ગયા એમાંથી? તમે માનો, ભલે પેપરમાં નથી આવતું, ધારો કે $10 અબજ ગયા. તે $10 અબજ તો કાન ખજૂરો હોય ને, એ કાન ખજૂરોનો એક ઓલો પગ ઘણા બધા હોય ને, મિલીપીડ ને સેન્ટીપીડ, એ ગયો તો ઈશું ને રહ્યો તો ઈશું. આપણા માથા ઉપરથી એક વાળ ગયો તો ઈશું ને રહ્યો તો ઈશું. ખાલી $1 ટ્રિલિયન તમે વિચાર કરો, બહુ મોટો આંકડો છે. 1000 અબજ થાય ત્યારે 1 ટ્રિલિયન થાય. અને ઘટીને ધારો કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની અંદર કદાચ લિક્વિડિટી 14 માંથી માનો 10 થઈ ગઈ. પણ અમેરિકા એટલું સ્ટેબલ છે, એટલે અમેરિકાનો વિશ્વની અંદર કોઈ પરાજય કરી શકે એવું નથી. પણ એક વાત ત્યાંના માણસો કરે છે, એક ચીજ અમેરિકાનો નાશ કરી શકવામાં સક્ષમ છે, અને એ વાત છે નશીલા પદાર્થ, ડ્રગ વોર. અને અમેરિકા પોતાના બધા જુવાનો છે, ત્યાંના માણસો ધકેલાઈ જઈ રહ્યા છે, એ લોકોને મિસગાઈડન્સ મળેલું છે. અમેરિકાનો બંધારણીય હક છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, ફ્રીડમ ઓફ સ્પીચ. અને તમે જે કરવું હોય ટીવીમાં બતાવી શકો, નવલકથામાં તમારે જે લખવું હોય લખી શકો, ઇન્ટરનેટ પર તમારે જે છાપવું હોય છાપી શકો.
એ અમેરિકાની આ દુર્ભાગ્ય છે કે જેને કરીને કિશોરો છે એને ખબર નથી, કોઈ માર્ગદર્શક મળ્યા નથી, કિશોરોને ખ્યાલ નથી ક્યાં આગળ જીવન પોતે વિતાવી રહ્યા છે. એટલે અમેરિકાના જે બુદ્ધિશાળી માણસો છે, બુદ્ધિશાળી માણસોના મનમાં આ ડર છે, આ ભય છે, એના મનની અંદર થાય છે કે જો નશીલા પદાર્થ આ લોકોમાં દાખલ થઈ જશે, આપણું યુવાધન ખલાસ થઈ જશે તો ભવિષ્યમાં રહેશે શું? યુવાધન ખલાસ થઈ જાય અને કોલંબિયાથી, લેટિન અમેરિકાથી, સાઉથ અમેરિકાથી ઢગલા આવે છે. આ ટ્રાયેંગલ કન્ટ્રી કે છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને આ બાજુ થાઈલેન્ડ, એને ગોલ્ડન ટ્રાયેંગલ કે છે. એ બધા દેશોમાં હેરાફેરી થાય. અમેરિકામાં તો નશીલા પદાર્થ આવે, દક્ષિણ અમેરિકાથી ત્યાં આગળ આવે અને પુષ્કળ ભાવની અંદર ત્યાંના યુવાનો છે, યુવતીઓ છે, કિશોરો છે, કિશોરીઓ છે, આમાં આની નાકચૂડમાં ફસાયેલા છે. તો તૂટી જાય. અમેરિકા તૂટ્યો. અમેરિકા માટે એક કહેવત છે કે અમેરિકાને જો છીંક આવે ને તો વિશ્વની શરદી થઈ જાય. થયું કે ના થયું? કોમ્પ્યુટર તૂટ્યું, શું થયું? શરદી થઈ ગઈ ને વિશ્વને. અમેરિકાને છીંક આવી. એને ઘણા બધા ધંધાઓ છે. ઇફ અમેરિકા sneezes, the world catches cold. અમેરિકાને જો છીંક આવે તો આખા દુનિયાની શરદી થઈ જાય. એ પરિસ્થિતિ જ અમેરિકા તૂટે આનાથી. પણ સંતના યોગમાં તમે આવો, એની જે સામર્થ્ય છે, એની તાકાત છે. આ તો મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા કે સંત કેવી રીતે સમાજના આધાર છે. ઘણા બધા કારણો છે પણ આપણને આ સમજાય એવા કારણ છે. ખાલી દ્રષ્ટિ, એમનો સ્પર્શ. અહીંયા પ્રસંગ ખ્યાલ છે, આપણા ગાંધીનગરના જ હરિભક્ત છે પ્રાણજીવનભાઈ ત્રિવેદી. 1992ની સાલમાં પ્રભુક સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા, વર્તમાન ધારણ કર્યા. એક જ દિવસની અંદર 40 વર્ષની બીડીનું વ્યસન અને તમાકુનું વ્યસન, તે વખતે ગુટકા આવેલા જ નહીં, પણ તમાકુનું વ્યસન નીકળી ગયું. આજે નિયમિતપણે પોતે મંદિરની અંદર આવે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે, નામ સ્મરણ કરે છે. પરિવર્તન થયું. એક વ્યક્તિ સમાજમાં ટક્યા કે ન ટક્યા? આવા કેટલા માણસો છે? અને જ્યાં આગળ જાય છે કેટલે ઠેકાણે પ્રમુખ સ્વામી પહોંચી વળે સંતો ફરે છે, કેટલે ઠેકાણે સંતો પહોંચી વળે કાર્યકર્તાઓ ફરે છે, અને કેટલે ઠેકાણે કાર્યકર્તાઓ પહોંચી વળશે. તમારા જેવા હરિભક્તોને આ જ્ઞાન પ્રાપ્ત થાય, આ આપવાનું ચાની લાણી કરવાની છે, તો સમાજ ટકે કે ન ટકે? એ ટકે. એટલે ડોક્ટર રાધાકૃષ્ણન આપણને આ વાત કરે છે, we live in the society today not because of scientific inventions but because of the saints who travel in society. રાધાકૃષ્ણન એમ કે છે કે સંત સમાજનો આધાર છે. આપણે કોઈ વૈજ્ઞાનિકને પૂછીએ કે તમારો આધાર શું? વૈજ્ઞાનિકને જઈને આ પ્રશ્ન પૂછો, વૈજ્ઞાનિક કહે છે ભાઈ આપણો આધાર તો પૃથ્વી છે. આપણે પૃથ્વી પર હાલીએ છીએ, ચાલીએ છીએ, ફરીએ છીએ, બેસીએ છીએ, ઉઠીએ છીએ, આમ કરીએ, તેમ કરીએ. આપણે જે કઈ ક્રિયા કરે કે આની બારીને કરતા નથી. માછલી છે, પાણીમાં રહીને બધી ક્રિયા કરે છે, એમ આપણે તો પૃથ્વી પર રહીને બધી ક્રિયા કરીએ છીએ. માટે આપણો આધાર પૃથ્વી છે. તમે વૈજ્ઞાનિકને બીજો પ્રશ્ન પૂછો કે પૃથ્વીનો આધાર શું છે? જવાબ છે, શું જવાબ છે? સૂર્ય છે પૃથ્વીનો આધાર છે. કારણ કે સૂર્યને લીધે ટકેલી છે. સૂર્ય ના હોય તો પૃથ્વીનું અસ્તિત્વ નથી. તો આપણે વાત કરીએ, વાત પણ બરોબર છે. આપણે એને ત્રીજો પ્રશ્ન પૂછે કે સૂર્યમંડળનો આધાર શું છે? તો એમ કહેશે કેમ આપણી નિહારિકા છે. અને આપણી નિહારિકા જેને આકાશગંગા કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને મિલ્કી વે કહેવામાં આવે છે, એનું જે કેન્દ્ર બિંદુ છે, એનું મધ્ય બિંદુ છે, જેને ગેલેક્ટિક સેન્ટર કહેવાય, તો એ આખા સૂર્યમંડળનો આધાર છે. પણ આપણે એને ચોથો પ્રશ્ન પૂછીએ કે નિહારિકાઓ તો અનંત છે, બિલિયન્સ છે ઓફ ગેલેક્સીઝ છે, અનંત અનગિનત છે, અગણિત નિહારિકાઓ છે. એ બધી નિહારિકાઓનો આધાર શું છે? વૈશ્વિક નિયમો, ધ લોઝ ઓફ ધ યુનિવર્સ. જ્યારે પેલો ધડાકો થયો, બિગ બેંગ થયું, બહુ મોટો સ્ફોટ થયો, અને પછી એ જે થયું એને ખબર નથી કેવી રીતે થયું, પણ ત્યાર પછીનું ખબર છે. એને શરૂઆતની એકદમ ફ્રેક્શન આમ 10⁻⁻35 ઓફ અ સેકન્ડ એ પહેલાનું જ્ઞાન નથી. ત્યાર પછીનું જ્ઞાન ધીરે ધીરે એને જ્ઞાન છે. એ આપણને સમજાવે. એ આખું જે તંત્ર છે એના વિશ્વના કેટલાક સનાતન નિયમો છે. દાખલા તરીકે આ પત્તા મારા હાથમાં છે, હું આમ નાખું તો નીચે જ પડશે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે, પરફેક્ટ નિયમ છે. અને જો વિશ્વના નિયમ પરફેક્ટ ન હોય તો અહીંયા આગળથી તમે એક રોકેટ મોકલો અને એ રોકેટ બરોબર 4 દિવસે ચંદ્ર ઉપર જઈને લેન્ડ થાય, એ કઈ સ્થિર નથી. તમે આમ બેઠા છો, તમારા ઉપર આમ નાખું અને તમે એને કેચ કરો, ક્રિકેટનો મારે બોલ, એવું ઓછું છે? એ ચંદ્ર છે અલગ ગતિએ ફરે છે, આ પૃથ્વી અલગ ગતિએ ફરે છે, અને પૃથ્વી પાછી પોતાની ધરી ઉપર પણ ફરે છે.
અને ચંદ્ર પોતાની ધરી ઉપર ફરે છે. જો વૈશ્વિક નિયમો સાચા ન હોય તો બને જ નહીં. તમે અત્યારે ગણતરી કરી જ ના શકો કે 3 મહિના પછી ગ્રહણ આવવાનું છે. તમે એમ ના કહી શકો કે 50 વર્ષ પછી આ તિથિમાં ફલાણું આમ થવાનું છે. એ જે વિશ્વના નિયમો છે, વિશ્વના નિયમો પ્રમાણે અનંત નિહારિકાઓ ચાલે છે. પણ આપણે એમને પ્રશ્ન પૂછીએ, વૈશ્વિક નિયમોનો આધાર શું? 20મી શતાબ્દીના સૌથી મોટા વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન એનો જવાબ આપે છે. એ એમ કે છે કે વિશ્વના નિયમ પાછળ પરમાત્માની શક્તિ છુપાયેલી છે અને વિશ્વના નિયમોનો આધાર પણ પરમાત્મા છે. આઇન્સ્ટાઈન, જેને અણુ બોમ્બનું સમીકરણ આપ્યું, એ આઇન્સ્ટાઈન પોતે આ સમજાવે છે. અને ટાઈમ મેગેઝિને 20th સેન્ચુરી 20મી શતાબ્દીના સૌથી શ્રેષ્ઠ માનવ તરીકે આઇન્સ્ટાઈનની પસંદગી કરી. બીજા નંબરે 2 વ્યક્તિની પસંદગી કરી. એક વ્યક્તિ રૂઝવેલ્ટ હતા અને બીજા વ્યક્તિ મહાત્મા ગાંધી હતા. બંનેને સેમ સ્થાન પ્રાપ્ત થયું, પણ પહેલું સ્થાન આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એ લોકોએ આપ્યું, અમેરિકાના માણસોએ આપ્યું. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કે છે કે વૈશ્વિક નિયમોનો આધાર પરમાત્મા છે. અને એના મૂળ શબ્દો તમે જો, આઇન્સ્ટાઈન કહે છે, ઓલ ધોઝ who are seriously involved in the pursuit of science become convinced of a spirit manifest in the laws of the universe, a spirit vastly superior to us and one in the face of which we with our modest powers must feel humble. એ એવું છે, એને વાત કરી, ઓલ ધોઝ જે લોકો વિજ્ઞાનની અંદર ડૂબેલા છે, all those who are seriously involved in the pursuit of science, વિજ્ઞાનની પાછળ તમન્ના લાગી છે, જેને વિજ્ઞાનમાં ડૂબકી મારેલી છે, જેને વિજ્ઞાનની લગન લાગેલી છે, એ દરેક વ્યક્તિને પ્રતીતિ થાય છે. શું પ્રતીતિ થાય છે? કે all those who are seriously involved in the pursuit of science become convinced, એ લોકોને પ્રતીતિ થાય of a spirit, ભગવાન, manifest in the laws of the universe. આ વિશ્વના નિયમમાં ભગવાન પોતે પ્રગટ છે એવો અનુભવ, એવી પ્રતીતિ એને થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ વાક્ય કીધું. અને એ પરમાત્મા પાસે, એ સ્પિરિટ પાસે, એ આત્મા પાસે, એ ચૈતન્ય શક્તિ પાસે આપણે કંઈ જ નથી અને એની પાસે આપણે નિર્માની થવું જોઈએ. વન ઇન ધ ફેસ ઓફ વિચ વી વિથ અવર મોડેસ્ટ પાવર્સ મસ્ટ ફીલ હમ્બલ. આપણી શક્તિ કેટલી? આપણી શક્તિ શું? આપણે ઊંઘમાં જવું તો જઈ શકાય સ્વેચ્છાએ? તમે સંકલ્પ કરો હમણાં ઊંઘું જ, ઘણા સૂતા હશે, એ ભગવાનની મહેરબાની કહેવાય, એનો વાંધો નથી. ભગવાનની મહેરબાની કહેવાય, દયા કહેવાય. પણ તમે એકદમ સ્વસ્થ હો, તમને 8 કલાકની ઊંઘ આવી ગઈ હોય અને પછી હું તમને કહું તમે ઊંઘો, તમે પડખા ફરો પણ ઊંઘ ના આવે. એ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખ્યું, સ્વામીએ કીધું ઊંઘમાં જવું હોય તો ઊંઘમાં જવાતું નથી અને જાગવું હોય તો ઊંઘમાંથી જગાતું નથી. એ આપણા હાથની વસ્તુ નથી. શું તાકાત છે આપણી પાસે? કેટલો બધો આધાર લેવો પડે છે. હવા વગર રહી શકાય? ખોરાક વગર રહી શકાય? પાણી વગર રહી શકાય? અધર રહી શકાય? સંકલ્પ કરો કે મારે કૂદકો મારો છે, અહીંથી અહીંયા કૂદકો મારો, પણ બીજો સંકલ્પ કરો તો ચંદ્ર ઉપર કૂદકો મારો છે, કે બેસ ચંદ્ર ઉપર કૂદકો ના મારાય. આ વિશ્વની અંદર સૌથી વધારે હાઈ જમ્પ જેને કરેલું છે 7.5 ફૂટ છે કે 7 ફૂટ ને 11 ઇંચ, એટલું એનું પહોંચેલો જ માણસ. એના કરતા વધારે પહોંચો ને પછી એને 10 ફૂટ કૂદતો, પૈસા કઈક મર્યાદા છે કે નહીં? 100 મીટરની દોડ કરી, 1 માઇલની દોડ કરી, સૌ પ્રથમ 4 મિનિટમાં 1 માઇલ કોઈ દોડી શકતું નહોતું. પણ ઇંગ્લેન્ડના એક ડોક્ટર, એ તે વખતે ભણતા હતા ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર, રોજર બેનિસ્ટર કરીને 1954ની સાલમાં રેકોર્ડ તૂટ્યો. અને એ વ્યક્તિ મનમાં કીધું કે 4 મિનિટમાં કેમ ન દોડાય? બહુ પ્રયત્ન કર્યા પણ પ્રેક્ટિસમાં દોડી શકતા જ નતા. 4 મિનિટ ઉપર કંઈક થાય જ. પછી તો થાક્યો, બંધ કર્યું. સ્કોટલેન્ડના ડુંગરોની અંદર હવાફેર કરવા માટે ગયા, મૂકી દીધી પ્રેક્ટિસ. એ પાછા આવીને ખાલી પ્રેક્ટિસ ફરી વખત કરી તો 3 મિનિટ ને 58 સેકન્ડમાં દોડ્યો. એને થયું મારું આ થયું કંઈક, કે હવે આ શક્ય છે. એણે એ રેકોર્ડ તોડ્યો. તો અત્યારે તૂટતો એ 3 મિનિટ અને 43.7 સેકન્ડ થઈ છે. પણ 43 સેકન્ડ છે, પણ કોઈને કોઈ 2 મિનિટમાં દોડાય? 1 મિનિટમાં દોડો તો ના દોડાય. એ બધું શક્ય નથી. એટલે આપણા હાથની અંદર બધી વસ્તુઓ નથી. એ આપણને એનો બરોબર વ્યવસ્થિતપણે ખ્યાલ આવવો જોઈએ કે આપણી તાકાત છે મર્યાદિત છે, ભગવાનની તાકાત અમર્યાદ છે. એટલા માટે ભગવાનની સામે આપણે નિર્માની થવું જોઈએ. આવું આઇન્સ્ટાઈન પોતે વાત કરે. આ જ શબ્દો શ્રીજી મહારાજ કે છે કે નથી કહેતા? આઇન્સ્ટાઈનની પહેલા આઇન્સ્ટાઈને એવું કીધું કે વિશ્વના વૈશ્વિક નિયમો છે, એ વૈશ્વિક નિયમોનો આધાર પરમાત્મા છે, એવું પોતે કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નહીં આ વાત?
ભગવાન સ્વામિનારાયણ જો એ વચનામૃતની અંદર પોતે વાત સમજાવે છે, ભગવાન છે સર્વાધાર છે. ઘણા બધા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી છે, ભગવાન સર્વનો આધાર છે, સર્વ કારણના પણ ભગવાન કારણ છે. ભગવાનની મેં તમને વાત કરી, પણ ભગવાન ક્યાં રહે? ભગવાન તત્વની આપણે બધી વાતો કરીએ, આ ઘડિયાળ હું તમને બતાવી શકું, આ માઇક્રોફોન બતાવી શકું, ઘડી બધું બતાવી શકું, અહીં બેઠા જ તમે છો, પંખો લાઈટ બધું બતાવી શકું. ભગવાન ક્યાં છે? તો એના માટે કબીરદાસજી પોતે એક વાત કરી. કબીરદાસજીએ કહ્યું કે સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કચુ અંતર નાહી. સાહબ એટલે ભગવાન, ભગવાનનું ઘર ક્યાં છે? સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કચુ અંતર નાહી. સંતને સાહેબ, સંતને ભગવાનને કોઈ અંતર નથી. જ્યાં ભગવાન છે ત્યાં સંત છે, જ્યાં સંત છે ત્યાં ભગવાન છે. સાહબ કા ઘર સંતન માહી. એટલા માટે શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 27ના વચનામૃતમાં વાત કરી, સંત છે એ જગતના આધાર રૂપ છે. ગરડા પ્રથમના 27ના વચનામૃતમાં આટલું મોટું બોલ્ડ સ્ટેટમેન્ટ શ્રીજી મહારાજ બોલી ગયા અને પરમહંસો લખી ગયા. એડિટમાં પરમહંસોને આ મનાઈ છે, આ વાત કરે સંત જગતનો આધાર છે. એમ અત્યારે વાત કરે, આમ જનરલ સંત જગતના આધારની વાત કરે ત્યારે ખબર પડે, પણ સ્પેસિફિક જ્યારે આવે ને ત્યારે આ આધાર છે, આ જગતનો આધાર છે. પણ એ જ વાત ડોક્ટર રાધાકૃષ્ણને પણ આપણને કરી અને ભગવાન સ્વામિનારાયણ પણ એ વાત કરે છે. જો સંતનો કેટલો મહિમા છે, મેં તમને શરૂઆતમાં વાત કરી, સંત થકી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. વિવેકાનંદ સ્વામીની વાત તમને ખ્યાલ છે? એ વિવેકાનંદ સ્વામી બહુ મેધાવી પુરુષ હતા. કલકત્તાની સારામાં સારી કોલેજ, ઇંગ્લિશ મીડિયમ કોલેજ, પ્રેસિડેન્સી કોલેજમાં પોતે અભ્યાસ કરતા હતા. કેટલાક અંગ્રેજો એમને ભણાવવા માટે આવતા હતા. વિવેકાનંદ સ્વામી બહુ સારા ગાયક હતા. વિવેકાનંદ સ્વામીનો અવાજ છે ને એકદમ સોનોરસ હતો, જેમ ઘંટડી વાગે ને અવાજ આવે એવો અવાજ હતો. એ યુવાન હતા, રૂપાળા હતા. એની ઉંમર નાની હતી, લગભગ 19-20 વર્ષની ઉંમર હતી. તે વખતે એક અંગ્રેજ પ્રોફેસરે વાત કરી, જ્યારે ક્લાસની અંદર બધી ચર્ચા ચાલતી હતી તે વખતે સમાધિની કંઈક વાત નીકળી. એને કીધું કે જો મને ખાલી એક રામકૃષ્ણ પરમહંસનો ખ્યાલ છે, અને એ નામ પ્રથમ વખત ક્લાસની અંદર એ વિવેકાનંદે સાંભળ્યું. આ એનું નામ નરેન્દ્રનાથ હતું. હજી ત્યાં આગળ રામકૃષ્ણ પરમહંસને મળવા માટે પોતે જતા નથી, પણ પોતે બહુ સારા ગાયક હતા. એટલા માટે ઘણા બધા લોકો શું, જેમ સારા ગાયક હોય ને પ્રોગ્રામ આપવા માટે ઘરમાં કોઈ પાર્ટી હોય ને તો પાર્ટીમાં બોલાવે, એમ નરેન્દ્રનાથને એક પાર્ટીમાં બોલાવેલા. અને એ પાર્ટીમાં ત્યાં આગળ બોલાવેલા ને તે વખતે રામકૃષ્ણ પરમહંસ પણ ગેસ્ટ તરીકે આવેલા. અને તે વખતે નરેન્દ્રનાથને કીધું કે તું અહીંયા આગળ ભજન ગા. અને નરેન્દ્રનાથે ભજન ગાયું. અને પ્રથમ મુલાકાત રામકૃષ્ણ પરમહંસની એક મહેમાનના ઘરે થઈ. અને ત્યાં આગળ નરેન્દ્રનાથ છે, નરેન્દ્રનાથ એને મળે છે. રામકૃષ્ણ પરમહંસ એને કીધું કે તમને અનુકૂળતા હોય તો તમે દક્ષિણેશ્વરનું મંદિર છે ત્યાં હું રહું છું, તમે ત્યાં આગળ આવજો. જો નરેન્દ્રનાથના અંતરમાં ઈચ્છા તો થઈ, પણ જ્યારે કોલેજની અંદર એમના બધા સાહેબો ભગવાનની બધી વાતો કરતા હતા ને, તો તે વખતે એને થયું કે ભગવાનની બધા વાતો કરે છે પણ ભગવાન કોઈ જોયા છે? એટલે ક્યાં ગયા? દેવેન્દ્રનાથ પાસે પોતે ગયેલા. બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ તે વખતે હતા. તો દેવેન્દ્રનાથ છે બ્રહ્મો સમાજના લીડર હતા. એમને મળવા માટે ગયા અને નરેન્દ્રનાથે પ્રશ્ન પૂછ્યો કે તમે બધી ભગવાનની બધી વાતો કરો છો, એ વાત તો બરોબર છે, પણ મારે મનમાં એક પ્રશ્ન છે. અને પ્રશ્ન આ છે કે તમે ભગવાનને જોયા છે? એને ના પાડી. અને આ રિજેક્શનની અસર નરેન્દ્રનાથ પર એટલી બધી થઈ કે જે વખતે એના પ્રોફેસરે વાત કરી કે તું રામકૃષ્ણ પરમહંસ પાસે જા, હી વોઝ રિલક્ટન્ટ, એની જવાની ઈચ્છા નથી. પણ આ ભેટો થઈ જાય છે. અને તે વખતે એમને કહે છે મારે ત્યાં તું આગળ આવજે. રામકૃષ્ણ પરમહંસને મળવા માટે ત્યાં આગળ પોતે જાય છે. અને રામકૃષ્ણ પરમહંસને મળવા માટે જાય છે. પ્રથમ મુલાકાતની અંદર ત્યાં આગળ બધા એના સગાવાલા પણ ભેગા હોય છે. અને સગાવાલો આપણે જે સામાન્યપણે જાણીએ છીએ, હકીકતમાં એવો કંઈ સંવાદ થયો નહોતો કે રામકૃષ્ણ પરમહંસ સીધા જ એમને પૂછે છે કે હેવ યુ સીન ગોડ, તમે ભગવાનને જોયા છે? એવું નરેન્દ્રનાથ પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પૂછતા નથી. પણ હકીકતની અંદર એવું બને છે કે સગાવાલો બધા વાતચીત કરતા હોય છે. એ વાતચીત દરમિયાન રામકૃષ્ણ પરમહંસ એવું બોલે છે કે જેમ તમને હું જોઈ શકું છું અને તમને હું જેમ સાંભળી શકું છું, અડી શકું છું, એવી રીતે આપણે ભગવાનને જોઈ શકાય, ભગવાનને અડી શકાય, ભગવાન સાથે આપણે વાર્તાલાપ કરી શકીએ. પણ એ જે રીતે રામકૃષ્ણ પરમહંસ બોલેલા ને, એ નરેન્દ્રનાથને બહુ અસર થઈ ગઈ કે પહેલી વખત એવી વ્યક્તિને હું મળું છું કે જે વ્યક્તિના જીવનની અંદર કંઈક પોતે પામેલા છે, એના જીવનમાં કંઈક એને પ્રાપ્ત કરેલું છે. અને પછી એને રામકૃષ્ણ પરમહંસ બહુ
એને રૂમમાંથી બહાર લઈ જાય છે અને બહાર લઈ જઈને બહુ પ્રેમ કરે છે. એને ત્યાંનો સંદેશ બંગાળી મીઠાઈ છે, એ બંગાળી મીઠાઈને પ્રેમથી ભાવથી ખવડાવે છે. આને થાય છે આટલો બધો મારા પર પ્રેમ કેમ કરે છે, એને તે વખતે ખ્યાલ નહીં. બીજી વખત એને કીધું કે તું મારે ત્યાં આગળ આવજે, મારે ત્યાં પધારજે. અને બીજી વખત ત્યાં આગળ જાય છે. રામકૃષ્ણ પરમહંસ સમાધિની અંદર ઉતરે છે. એણે થયું કે અત્યારે બીજું એક દ્રશ્ય હું જોઉં છું કે જે દ્રશ્યની અંદર ફક્ત માણસ બોલે છે એમ નહીં, કે માણસ એક સમાધિ અવસ્થા જેવું કંઈક છે કે જે બુદ્ધિપૂર્વક હું સમજી શકતો નથી. તે કૃપા થાય ત્યારે ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. આ સંતની બહુ મોટી દેન છે. તો ત્યાં આગળ પોતે જાય છે અને આ બીજો પ્રસંગ જો ફરી વખત ખેંચાયા. રામકૃષ્ણ પરમહંસ બહાર નીકળે છે અને ફરી વખત એને કહે છે કે તું પાછો આવજે. અને ત્રીજી વખત ત્યાં આગળ આવે છે તે વખતે નરેન્દ્રનાથને પણ સમાધિનો અનુભવ કરાવે છે. પોતાના દેહનું ભાન પોતે ભૂલી જાય છે. પ્રથમ વખત રડતા તો થઈ હતી, એની અપેક્ષા નથી કે મને સમાધિ કરાવે. એને એમ થયું કે આ વ્યક્તિ કોઈ જુદા છે. પણ એ આપણે જે સાંભળીએ છીએ તો જ્યારે એના પિતાજી મરી ગયા નરેન્દ્રનાથના, અને તે વખતે જે લોકો માગા નાખતા હતા કે મારી દીકરીના લગ્ન તમારી સાથે, એના બાપ બહુ મશહૂર હતા, એના બાપ બહુ ફેમસ હતા, એ પણ બહુ ખ્યાતનામ હતા, લોકોને ઓળખતા હતા. પણ જેવા એના ફાધર ધામમાં ગયા ને અને જ્યારે ચોપડા બધા જોયા તો ઘણું બધું કરજ આ નરેન્દ્રનાથ ઉપર મૂકતા ગયેલા. અને એને થયું, તે વખતે બધાએ ના પાડી દીધી, કન્યા આપવાની પણ લોકોએ ના પાડી. એ નોકરી માટે ફરવા લાગ્યા, નોકરીની પણ ના પાડી. એ 6 વર્ષ સુધી ફર્યા. એને ભગવાનમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ. એને કીધું આ શું છે, ભગવાન જેવી કોઈ ચીજ છે કે નથી? પણ એક વાત એના મનમાં દ્રઢતા હતી, રામકૃષ્ણ પરમહંસ સાચા છે. અને રામકૃષ્ણ પરમહંસનો પાછો યોગ તો ફરી વખત ભગવાનની અંદર શ્રદ્ધા એને દ્રઢ થઈ. ત્યારે કહેવાનું જો સંત આપણને શું કરાવે છે, સંત આપણા જીવનમાં એક બહુ જ મોટો લાભ કરી આપે છે, બહુ દુર્લભ લાભ કરી આપે છે કે જે અદ્રશ્ય વસ્તુ છે એવા ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે, પોતાના જીવન દ્વારા, પોતાના ચરિત્ર દ્વારા ઉત્પન્ન કરાવે છે. આ સંતની બહુ મોટી દેણ છે. એના કરતા એક આગળની પણ ભૂમિકા છે. વિવેકાનંદને પછી વિવેકાનંદ થયા, એમને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવી સંતની કૃપા. રામકૃષ્ણ પરમહંસ એમને મળ્યા, એમની કૃપા થઈ, શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને સંતની કૃપાથી ભગવાનના દર્શન પણ થઈ જાય. તુલસીદાસના જીવનમાં આ અનુભવ થયો. તુલસીદાસ પોતેની પત્નીએ ટોન્ટ માર્યો ને, અને પત્નીમાં આસક્ત હતા, અને પત્નીએ કીધું જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય તો ચલા જાય વૈકુંઠ में પલ્લા ન પકડે. કોઈ ટોન્ટ માર્યો કે આ મારી સાથે તું શું પ્રીતિ કરે છે, આ હરામ જાત છે. અહીંયા આગળ પંચભૂતનું આ પૂતળું છે, ખાલી ઉપર ચામડું સારું છે, બાકી અંદર તમે વિચાર કરો, અંદર તો આ બધી વસ્તુઓ પડેલી છે, તને એમાં આસક્તિ છે. એના કરતા એટલી આસક્તિ ભગવાનમાં કરીને વૈકુંઠમાં પહોંચી જઈશ. એ ઘરનો ત્યાગ કરી દે છે અને ત્યાગ કરીને પોતે એ નીકળી જાય છે. એ નીકળે છે ને રોજ ગંગા પાર ત્યાં આગળ પોતે શૌચવિધિ કરવા માટે જાય અને શૌચવિધિ કરીને પાછા આવે. લોટામાં જે બચેલું પાણી છે એક ઝાડને પોતે પાઈ. ઝાડ ઉપર એક પ્રેત રહેતો હતો અને આ જે પાણી છે એ એઠું પાણી કહેવાય. પ્રેત છે શુદ્ધ પાણી પી શકે નહીં અને એને વરુણની ત્યાં આગળ ચોકી છે. આવું એઠું પાણી હોય, એઠું પાણી પીવાની એને પરવાનગી છે, વરુણદેવ બીજું પાણી પીવા દે નહીં. અને એ પાણી એ રોજ પીવે. એક દિવસ પ્રેત પ્રસન્ન થઈ જાય છે, ભૂત પ્રસન્ન થઈ જાય છે અને પ્રગટ થાય છે. અને પ્રગટ થઈને વાત કરી કે હું પ્રેત છું, તારા પર પ્રસન્ન થયો છું, તું કઈ વરદાન માગ. એણે કીધું મારે એક જ ચીજ જોઈએ છે, મને ભગવાન શ્રી રામના દર્શન કરાવો. એણે કીધું જો ભગવાન શ્રી રામના દર્શન કરાવવાની સામર્થ્ય જો મારી પાસે હોત તો હું પ્રેત યોનીમાં જાત? તું વિચાર તો કર. એને કીધું ગમે તે હોય પણ મારું એક જ, જો તમે એમ કહેતા હોય કે વરદાનની વાત કરતા હો, મને ભગવાન રામના દર્શનની ઈચ્છા છે, બાકી કોઈ દર્શનની ઈચ્છા નથી. તે વખતે પ્રેત કહે છે મારી પાસે સામર્થ્ય નથી, પણ આ એક ગામ છે, એ ગામની અંદર ત્યાં આગળ સંધ્યા સમયે રામાયણની કથા નિત્ય થાય છે અને હનુમાનજી કોઢીના વેશની અંદર ત્યાં નિત્ય આવે છે. હનુમાનજી ત્યાં આગળ કોઢીનો, એટલે એનો કોટ થયો હશે, એક બ્રાહ્મણ છે તો એ કોઢના વેશમાં દાખલ થઈને કોઈ બેઠા હોય આપણને ખબર પણ ન પડે, આપણને ખ્યાલ આવે. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે આ સત્સંગની અંદર તો ગુણાતીતાનંદ સ્વામી પણ બોલેલા, અનંત પ્રહલાદ અને અનંત અંબરીશ છે, દેખાય નહીં. એ સામર્થ્ય દબાવીને બેઠા હોય, આપણને ખ્યાલ પણ ના આવે, ભગવાનની કથા વાર્તા સાંભળતા હોય ગુપ્ત થઈને. તો કે એ હનુમાનજી છે, એના તમે પગ પકડજો. એની નિશાની એ છે, કથાના પ્રારંભની અંદર સૌથી પહેલા એ આવશે અને બધા જશે પછી એ જશે. તમે એ નિશાની એ પારખજો અને આ વેશ ધારણ કરેલો છે એના પગ પકડજો, દ્રઢતાપૂર્વક પકડજો. રડવું હોય તો રડજો, પણ તમે એમને કહેજો કે મને ભગવાન શ્રી રામના દર્શન કરાવો.
તમે એની પાસે પકડજો, ભાઈ ત્યાં આગળ જાય છે, જુએ છે કે આવે છે, હનુમાનજી છે, એના પગ બરોબર પકડી લે છે અને કે મને ભગવાન રામના દર્શન કરાવો, કે ભાઈ હું તો સામાન્ય બ્રાહ્મણ છું,